નમસ્કાર. આજે આપણો ટોપિક છે ફ્રેક્ચર ઓફ શાફ્ટ ઓફ ફિંગર, એટલે કે ઠાપાના ભાગમાં થયેલા ફ્રેક્ચર બાદ ઘૂંટણને વાળવામાં થતી તકલીફો માટે અને સાજો કરવા માટે એક એક્સરસાઇઝ નંબર 1. સીધા સૂઈ જવાનું છે. જે પણ પગે ઓપરેશન કરાયું હોય અથવા ફ્રેક્ચર થયું હોય ત્યારબાદ એ પગના નીચે ઘૂંટણના નીચે તકિયો મૂકવાનો છે. ત્યારબાદ આ પીલોને નીચેની તરફ દબાવવાનો છે. ત્યારબાદ હોલ્ડ રાખવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ફરીથી પીલોને નીચેની તરફ દબાવવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. એક્સરસાઇઝ નંબર 2. આ તકિયાને પગના પંજાની એડીને નીચે મૂકવાનો છે અને પીલોને નીચે પ્રેસ કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. ફરીથી એકવાર નીચે દબાવવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. એક્સરસાઇઝ નંબર 3. જ્યાં સુધી પગ વાળી શકે ત્યાં સુધી વાળવાનો છે. જ્યાંથી દુખાવો થયા ત્યાં રોકી દેવાનો છે. ત્યારબાદ સીધો કરવાનો છે. ફરીથી ઘૂંટણને સીધો વાળવાનો છે. જ્યાં દુખાવો થાય ત્યાં સુધી લઈ જવાનો છે અને ત્યારબાદ સીધો કરવાનો છે. એક્સરસાઇઝ નંબર 4. પડખું ભરીને સૂઈ જવાનું છે. જે પગનું ઓપરેશન થયેલું છે તે પગ ઉપર રાખવાનો છે. ત્યારબાદ ઘૂંટણને જ્યાં સુધી બેન્ડ કરી શકો ત્યાં સુધી બેન્ડ કરવાનો છે અને ત્યારબાદ સીધો કરવાનો છે. જ્યાં સુધી તમે લઈ શકો ત્યાંથી તમને પેઇન થાય ત્યાં સુધી લઈ જવાનો છે. ત્યારબાદ સીધો કરવાનો છે. ફરીથી એકવાર સીધો કરવાનો છે. એક્સરસાઇઝ નંબર 5. સીધા સૂઈ જવાનું છે. પગ વાળવાનો છે. જ્યાંથી પેઇન થાય ત્યાં સુધી લઈ જવાનો છે. ત્યારબાદ ફૂલ્લી એક્સટેન્ડ નથી કરવાનો, એટલે ફૂલ્લી સીધો નથી કરવાનો. પાછો બેન્ડ કરવાનો છે. ઓકે. ફરીથી સીધો કરવાનો છે. સીધો આખો નથી કરવાનો. પાછો ફરીથી વાળવાનો છે અને આવી રીતે તમારે જેટલું થાય જેટલું શક્ય બને જ્યાં સુધી તમે સહન કરી શકો ત્યાં સુધી વાળવાનો પ્રયાસ કરવાનો રહેશે. એક્સરસાઇઝ નંબર 6. બેસી જવાનું છે. તમારો જમણા પગે ફ્રેક્ચર કે ઓપરેશન થયેલું છે તો ડાબા પગને જમણા પગની આગળ રાખવાનું છે અને ત્યારબાદ ડાબા પગની મદદથી જમણા પગને વાળવાનો પ્રયાસ કરવાનો છે. ફરીથી સીધો કરવાનો છે. ફરીથી જુઓ, જમણા પગે ઓપરેશન કરેલું છે. ડાબા પગની જમણા પગની ઉપર મૂકવાનો છે અને ત્યારબાદ ડાબા પગની મદદથી જેટલું શક્ય હોય ત્યાં સુધી વાળવાનો પ્રયાસ કરવાનો છે. એક્સરસાઇઝ નંબર 7. જમણા પગની જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી ઉપર ઉઠાવવાનો છે. ત્યારબાદ રોકી રાખવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. ફરીથી ઊંચો ઉઠાવવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10. એક્સરસાઇઝ નંબર 8. આ પગને સીધું આ રીતે જેટલું શક્ય બને ત્યાં સુધી ઊંચો ઉઠાવવાનો છે. ફરીથી એકવાર જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી. એક્સરસાઇઝ નંબર 9. આ પગને ઉપર ઉઠાવીને
ડાબા પગની ઘૂંટણ સુધી લાવવાનો પ્રયાસ કરવાનો છે. આવી રીતે શરૂઆતમાં થોડું થઈ શકશે, જ્યાં સુધી થઈ શકશે ત્યાં સુધી લઈ જવાનો છે. શરૂઆતમાં અહીંયા સુધી જશે, ત્યાં સુધી રાખવાનો છે, ફરીથી લાવવાનો છે. ધીમે ધીમે કસરત કરશો, એક્સરસાઇઝ કરશો, દિવસ વધશે તેમ અહીંયા સુધી આવશે. ફરીથી એકવાર. થેન્ક યુ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ.